અને જ્યાં આનંદ હોય ને ત્યાં જ આટલા માણસ ભેગા થાય. તમે વિચાર કરો, આજે દોઢો કિલોમીટર માંથી અમારા જેવા ગોદડા ખણીને આવ્યા છે. એ આનંદ વગર કોઈ અહીંયા આવે? અને આ વસ્તુ એક ભાગ્યોદયની વાત છે. દાદા મૈત્રને કીધું, અર્જુનભાઈ કડે નક્યો સુકરીત, આ કચ્છી ભાષા છે. દાદા મૈત્રને કીધું, કડે નક્યો સુકરીત, દયા ધર્મ ફેર્યો દૂર, ધોરા હાચીવ્યા દૂધી બાપે કે મથે મેં ધોરે મેં પઈ ધૂર. કોઈ દી સારું કામ ન કર્યો, હારો હુંકારો ન ભર્યો, અને અવસ્થા પૂરી થઈ ગઈ સાધુરામ. એ અવસ્થામાં ધૂળ પડી. મેં કણચે ખાય ને ખરાય, મેં પેટમાં ખાય ને બીજાને ખવડાવે. કૂતરો રોટલો ઉપાડીને વાગ્યો, બાઈ માણસ ઝાંપા ઉઠી લારે થાય, એ ઘરે આટલા મહેમાન ન હોય. સત્ય વાત છે. મેં કણચે ખાય ને ખરાય, મેં લોભ્યા ટુંબી વાપર્યો નહીં, લોભી કમૂર. ધન જા ભલે ને ધરિયા વે, મુજો નાથ મેકણ છે ધન મેં પઈ ધૂળ. તમને પરમાત્માએ આટલી બધી સમૃદ્ધિ આપી હોય અને એમાંથી કોઈ આવું સારું કાર્ય ન થતું હોય, એ જીવનનું મહત્વ નથી. છેલ્લે દાદા અમને પણ લોહ્યા છે મિત્રો, કે ઘર મેં કી કિંમત નવે નવે માન કે મૂલ. પાછો ચોરે વેઠે ચૌટું કરે, ચૌટી મેં પઈ ધૂળ. ક્યાં અંજાર ને ક્યાં ઉમાજે કોઈ નહીં સાંભળતા હોય તો અહીંયા તમારા ઘરે આવ્યા હશો. મા બાપની શું મહેરબાની હતી. તમારી ને મારી જનની કોકને ભૂલે જાતી, પઠાર કે બાંધી જાતી આપને. એમાં ગાડામાં હિંચકો બાંધી અને એ દાડિયા કરવા જાતી. આગળ જે હાલ્યો જાય ત્યાંથી વર્તો વરે એટલે એટલો ઉકાં રાખે કે બે કોરીઓ મોર પહોંચી જાય તો મારા બાળકને ધવરાવું, ખવડાવું, પીવરાવું. મળમૂત્ર કરે તો એને ચોખ્ખો કરે. આજે એ પાત્ર તમને અને મને, એમાં ભગવાન નથી દેખાતો. અને જ્યાં ને તે આપણે ભુવા ને ભરાડા ને બા ને તે ને જી ને એમાં આપણે ભગવાન દેખી રહ્યા છે. મેં કણ છે મા બાપજી મેરજો, કડે શોધ્યો નહીં મૂળ. મુજો નાથ કે એડે જીવન મેં પઈ ધૂળ દશાસુર. અને આપણે અત્યારે વિચાર તો આપણા હલકા જ થઈ ગયા ને, આપણે સમજીએ ને. આપણે તો ઊનું ખાવા માંડ્યા, ભલે ને મોંમાં ફોલાવ પડી આવે. પણ આવા બાવલિયા ના કહે છે આપણને કે ભાઈ ધીરા રહ્યો. અટી ઊનું ખાવું નહીં, અતે ઠંડે પાણીએ નાવું નહીં, અણગમતું કાંઈ ગાવું નહીં, ને રાતે મિત્રો રખડવા જાવું નહીં. દુશ્મનથી ગભરાવું નહીં, વહીઠલથી કોઈ દી વટલાવું નહીં, ફોગટથી ફૂલાવું નહીં, ને ધર્મમાં જાવું નહીં, દૂધ ઉપર જળ પાવું નહીં, વહીઠલથી વટલાવું નહીં, દુશ્મનથી ગભરાવું નહીં, ફોગટથી ફસાવું, લોફરથી કોઈ દી લપટાવું નહીં, ઢીલા પોચા થવું નહીં, વગર બોલાય વાછડા થઈ અને કોઈની ચૌવટમાં જાવું નહીં. ફોગટમાં ફસાવું નહીં, ગફલતમાં કૂટાવું નહીં, વગર બોલાય તમારામાં કાંઈ કિંમત નથી, તમને કોઈ આમંત્રણ નથી આપ્યું ભાઈ અમારું સમાધાન કરવા આવો. વગર બોલાય કોઈની ચૌવટમાં વાછડા થઈ અને કોઈ દી જાવું નહીં. અધર્મથી અબડાવવું નહીં, સાધુની સામે છલકાવવું નહીં, અને વાત કરતા હે ન કરે, વાત કરતા મલકાવવું નહીં. મિત્રો આજે આનંદનો દિવસ છે. બબે ભજનિયા કરી અને એને ખૂબ આનંદ કરી, અને તમારામાં હેમત હોય ત્યાં સુધી આનંદ જ આપણે કરવાનો છે. બીજું આજે ભજન ને ભોજન બે એટલે આને જગ્ન કહેવાય. તુરલ થે દેશ ફરે જે સાવર ફરી, માળવે જા જજા સગા, જનન છે મુજાને નાથ રે.
પાર તુરલ જે પલ રચના પલ વચરના ઉનજા મોહ મુડીઠ રંગ ન લગ્યો હન કપડે કે મુझे राम नाम की अवसधि खरी खंत से जो कोई खाए अंग पीड़ा व्यापे नहीं बोलो मफत में से आ वस्तु महारोग मटी जाए मटे जहाँ जागे त्या राम जप राम શું આપણા મહાત્માઓએ શબ્દોની સાયકલો બનાવ્યું છે મિત્રો આવડા વાજીતરા બધા રોવે હેર્યા તમે વગાડવા કેમ કોઈ નથી આવતા જે જાણતા હોય નજીક આવો ને શું કામ પાછળ બેઠા છો ભાઈ આ જો બજાડા બધા રોવે છે નામ લિયો એને સબ કિયો બાકી નેતા બાબલિયા જેવા વટે નામ લ્યો એના સબ કિયો સકલ શાસ્ત્ર કો વેદ અરે બાપુ અરે આજે વાત તમારી પેટીને બિના નામ નરકે ગયો ફટફટ ચારું नाम मिलावे रूप को आ नाम ने टाका जो जन खोजी होए जब वह रूप हृदय वसे पछे सुधा रहे नीति को हे जी आनंद घड़ी ते हाथी माथे आनंद केवो वजवारी मारा संतो वागी મળ્યા આનંદ રે પ્યાલા આ પ્રેમના પ્યાલા અમને અહીંયા લઈ આવે છે ગુરુજીએ હૃદય કમળ ગતમાં આવા બાવલિયાના જ્યારે તમે કોઈ વચન સાંભળી જાઓ એની પાસે કલાકાર તમારો સમાવેશ થાય ને તમારા હૃદય કમળના જે દરવાજા છે એ ખુલી જાય હૃદય કમળ
વાયુદિયા વાયુદિયા મળ્યા આનંદ કરી જગન મિત્રો 81 વર્ષ મને હાલે જોકે ભજન છે એની શોભા રાગ છે 81 વર્ષે તો હવે રાગ અમારી પાસે કેવા હોય પણ છતાં જે અમારી પાસે તમારા સુધી પહોંચાડ્યા વાળી કરવાનું કારણ પણ એ છે કે આમાંથી તમે પ્રેરણા કે 81 વર્ષનો એક દોહરડું આમ તમારો ભજનની માહિતી તમને આનંદ અટાવતો તમને તમને ગગન મંડળમાં વાયુદિયા વાયુદિયા વારી મળ્યા આનંદ રવિ સાહેબ ભજનિયું એવું ગાવ કે કોઈ સંતનું એના માટે નામ હોવું જોઈએ પૂજા માટે કાઢીને કોઈથી ભજનિયું સંભાળની વચ્ચે લગાવું અણગમતી પોતી ગાવો ને આપણે પહેલા જ વાત કરી કહે રવિ સાહેબ સંતો મોટા દેના મારી જીવા રે એ ચોપડા એને ત્યાંથી ચડે વાયા કરના પડે એવા મોટા દેના અરે અરે ગધેડા માથે કોઈ દી પલાણ ન પડે અને એને ચોકડા ન ચડે બહુ ધીરા ભક્તિ આ વાણી તમારા મારા સુધી એક સમજમાં આપી છે આપણે જીવન જીવવાની માટે એ જે એક વાઘરણ ને રાજ મળ્યું અને મઈ પટ્ટીએ આપી દીધા એને સન્માન કારણ કે રાજા માને રાણી
કોઈ નીચા વર્ણની દીકરી રૂપવતી હોય અને રાજાએ એને અપનાવી લીધી, પણ તેથી એનો જે જાતિ સ્વભાવ હોય એ મિત્રો જાય નહીં. એક વાઘરણ ને રાજ મળ્યું અને મહીપતિએ આપી દીધો બાવાજી એને સન્માન. હાથ મેં જરૂર કે બેહી ગઈ, સાથ મેં જરૂર કે બેહી ગઈ, છતાં ટુકડા માં રહી ગયું ધ્યાન. હે આ વાત ભાગણી ને એ છૂટા ભાવે વો જાતિ એ છૂટા ભાવે જીવતા સુધી મા બાપ ને જાણે નહીં, પછી નાચ જમાડે. પછી આવા ડાયા ડમરા સાધુરામ જેવા ને બાબાજી જેવા ને અર્જુન જેવા બાબા ફરિયાદ, તારો બાપ આટલું બધું રાખી ગયો છે અને તું જો નાચ નતેડાતો તો તારો બાપ અવગતે જાય. મા બાપ ને જાણે નહીં અને પછી નાચ જમાડે. પછી ચપટી ચોખા થાળી માં લઈને બાપ મતા ચડે વાળા એક જુદા બાપા જેવા ને વેરાગ લાગ્યો. બંધાવી લીધી અર્જનપુરી કરેથી કાન, કંઠી બંધાવીને ફૂંકાવી દીધા કાન. આને કીધું જો ભાઈ આ કંઠીની કિંમત છે, 4 વાગે ઉઠવું પડે, ઉઠીને ભગવાનના નામ લેવા પડે, કાંઈ નહીં તો 5-25 નામ લેવા પડે તો કંઠી બંધાવે. જય શ્રી રામ કૃષ્ણ ગોવિંદ ગોપાળ માધવ મધુસૂદન મુરાર પિતાંબર પદમ દયાળ નરસિંહ રૂપ નરક નિહાળ વામન ને વનમાળીજી કહાય, વિઠ્ઠલ વાસો દેવજી સોહાય, બ્રહ્મા વિષ્ણુ રુદ્રીજી. કાંઈ નહીં તો નામ જપું નારાયણ વિશે આટલું તો તારે કરવું પડશે. ભલે બાપુ કહે પછી સ્નાન કરી પછી ધંધે જવાનું. ભલે એક ભગત ને વૈરાગ લાગ્યો, કાંધી કંઠી ને ફૂંકાવ્યા કાન. હવે નારાયણ ઉગ્યા વાહે જઈ ઉઠતા હોય ને 4 વાગે ઉઠવું તો અઘરું છે. પ્રભાત થયું પસ્તાવા લાગ્યો, જાટાવાળા વારે બાબે કર્યા હેરાન. એવી લેને બાવા તારી એ આ કંઠી મને આઠાને માં મોગીકા પડી. કેમ કે પોતાના ધર્મની બધું ન પાડે અને જે તે ભેરું કઢાણું જાય એને બહેરું ભણાય.
કહે છે કે હાથમાં હોનાના પટાવાળા બેઠ ઘડિયાળ પહેરી અને જુવાણિયા ફરતા હોય અને કોઈથી રામ રામ ન કરે, વડીલોને સન્માન ના આપે, ઘરમાં પહેરે ઘણા અને કરપાર કરે નહીં, ઈ માણા નહીં પણ મળા ધન્યવાદ બાપા. ડોહલિયા ને ભેરો લીધા બે જણા. એક ભગત થઈને દરિયા તર બેહી ગયો, ધારણા બાંધી દીધી, માછલા આવે ને મોઢામાં મેલે, એ આવો જાતનો હતો. એ મોટી મૂર્ખે ધંધો માડી ચાલી તો સારું કે તે જમે સંપલ છુપે નહીં, સુરત છુપે નહીં, બાબુ સારો એ રણ પડ્યો નહીં, દાતાર છુપે નહીં, મન આવ્યો સંકલ્પાર પીને છુપે નહીં અને પ્રીત ખીચે નહીં, પીઠ દિખાયો એ કવિ કવિ કહે ભગુત લગાયો કર્મ છુપે નહીં બબુ. કવિ ગંગનો આ છંદ લોકમાન્ય બન્યો. જો તમે ગમે એવા વિચારો કરતા હો, પણ આપણો વિચાર સત્ય છે કે નથી, તો જ્યારે બપોરમાં આપણે સાંજના વાત કરી બાબાજી કે નિશાળીઓ નિશાળે જાય, એ ઘરેથી લેસન કરીને નિશાળે જાય અને માસ્તર એમ કહી દે કે રાઈટ તો લેસન સાચું કેમ રહે. પૂંજામાંથી કાઢેલે તમે ધર્મ રાખો, એ ધર્મ નથી. ધર્મ તમારી ને મારી ચામડી છે, માતાના ઉદરમાં મઢાણી મઢાણી. આજ તમે ને મેં એને કપડું કરી નાખ્યું. આ આપણું કપડું નથી. રોજ નવા નવા ધર્મ ચલાવીએ નવા ને એમ. વર્ષો પછી રાજસ્થાનથી કવિ ગંગને ત્યાં કવિરાજ મહેમાન આવ્યા અને જે રાજના એ કવિ હતા એ રાજના નામ તો સાંભળીને આવ્યા. આનંદ થયો, બે દી રોકાણા, રાજમાં છંદો બોલ્યા, રાજે એને બતાવ્યા. કારણ કે મિત્રની ધર્મ છે. ભાઈ બંધની ભૂલનો ધોખો કરે ધરાર, જાને ત્યાં ગાયા કરે એ તો મૂર્ખનો સરદાર. નિરપરાધી જીવનો શોખથી કરે શિકાર, ત્રાસ નહીં એને ઈશ્વર તણો તો એ મૂર્ખનો સરદાર. મનુષ્ય દેહ મળવા છતાં જો ભજે નહીં કીર્તાર, વિષયોમાં વળગ્યો રહે તો એ મૂર્ખનો સરદાર. ન્યાયની ગાદીએ બેસી, આટલામાં સરપંચ નથી ને કોઈ, મારે એમ તો નથી ને, પણ બાવો બેઠો હોય ને, બાવો બરું નહીં મારવા. ન્યાયની ગાદીએ બેઠી ન્યાય નો કરનાર, પક્ષ કરે કોઈ એકની તો એ મૂર્ખનો સરદાર. એને ધર્મ પ્રમાણે તમારા બહેનોને આજ આપવો જોઈએ.
એમ આ કવિરાજ મિત્રને કઈ કહી ન શક્યા જાહેરમાં, પણ અંગત રીતે વાત કરી કે કવિરાજ તમારો છંદ લોકમાન્ય બન્યો, પણ હું કાલનો દી તમારે ત્યાં હજી રોકાવાનો છું, તમે વિચાર કરી લો. કવિ ગંગા છંદમાં લાગી ગયા, બુડી ગયા હચોડા, પડી નાનેરી ભૂલ એને જડી નહીં, વિદાય લીધી. રાજેશ્વરના કવિ, ભલે કવિરાજ હવે હું નીકળું કે તમે જાઓ, પછી મારી ભૂલ છે ને છે, તમે કહો છો એ ખોટું નથી, પણ મને જડી નથી. મને જડી નથી કવિરાજ, મારી ભૂલ ગોતી દો. ત્યારે કવિરાજે કીધું, મહારાજ તમે આ છંદમાં સમય નથી ભેર્યો. ઈ કે અર્જુનજી ઈ જ હતો, ઈ ધનુષ ઈ બાણ અને કાવ્ય લૂંટી લીધો હતો. જેથી મહારથના યુદ્ધમાં એનો નામકો હતો. આવા અનેકો એના પરિક્રમ હતા. ત્યાં તમે સમય નથી દીધી. તમે જેટલા તત્વો ક્યાં એને સમય એક દી ખાઈ જાય છે. કવિ ગંગે કીધું કે બરાબર છે, હવે એ સમયને કેવી રીતે ભેરવો અને કેવી રીતે મારી ભૂલ છે એ તમે બતાવો. ત્યારે આ કવિરાજ કહે છે, મિત્રો વાણી છે ને 5મો વેદ છે, ભજનો છંદો કોઈ સામાન્ય નથી. નહીં મિલતી હે બાત વેદન મેં, ये वेद सर में वेद ही है, नहीं मिलती है बात भी. लाल साहेब બહુ ભજનીય રોજ. કવિરાજે કીધું, મહારાજ સાંભળો, ચંદ્ર છુપે દિન અમાસ કો આવ્યો. અમાસ નો તમારો ચંદ્ર ત્યાં દેખો છો તમે? ચંદ્ર છુપે જીને માસ કો આવ્યો, સૂરજ છુપે જે મેઘ મંડાયો. હવે તો કારણ કે આ બધો સમય ફરી ગયો અને કોઈ આરત નથી. અમે હાથી રહેતા મોહન મહારાજ 8 દી સુધી ઘરના જક્ષણ, ઘણા તમારા જેવા ભક્તો તો 8 ઉપવાસ પડ્યા હતા. તેથી તમારા સૂરજની તાકાત ગઈ ક્યાં હતી? તમે એમ કહો કે સૂરજ છુપે નહીં બાદલ છાયો. ચંદ્ર છુપે જે દિનાંત માસ કો આવ્યો, સૂરજ છુપે જે મેઘ મંડાયો. સુરવીર છુપે જે 8 હથિયાર નાયો, અને દાતાર છુપે જે હળાહળ ઘરમાં અછત આવ્યો. હવરે લુગડી જઈ ટોલા જાતા હોય ને તે દાતારા ઝાંપેથી ન નીકળ્યા, અહીંયાથી થઈને ખેતરી જાય. કે કોઈ ગરીબ માણસ હામો આવશે ને કે છે, અર્જુનભાઈ મારી દીકરીની તબિયત બરાબર નથી, મારે ડાક્ટરે જવું છે, મારો વ્યવહાર નથી, ગામમાં મને કોઈ દેમ નથી, એક 200 રૂપિયા દેવ. કપડાં હતા જ્યાં લગી ત્યાં લગી વેચીને એને દાન કર્યું. પણ હવે તો હવરે લુગડે ટોલા જાય છે. કવિરાજ દાતાર છુપે હળાહળ સુદામાની જે પરિસ્થિતિ, અછત આવ્યો. ચંચલ નારકી નેન છુપે જબ નસ में રોગ આવ્યો. અને કવિરાજ કર્મ છુપે પ્રીત છુપે જબ કટુ વચન કહાયો. ગમે તેવી પ્રીત હોય કોઈ દે, વચન તમારો ગેરવાજબી નીકળી ગયું તેથી માણસ તમારી ઘરે બીજી વાર આવે નહીં. અને હે કવિરાજ કર્મ છુપે જબ મુરલી વારો પલટાયો. એમ છપાયા છે. આ બધા ભજનિયા તો કેટલે થયા છે, એક બે ભજન કરતા આવો. હવે હું તમારી સિયારામ મય સબ જુગ જાની, તમને બધાને હું પ્રણામ કરું, કરહું પ્રણામ.